નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું. તો ચાલો સાંભળીએ આજની નવી કહાની. જ્યારે પણ પ્રિયા તેના બાળક સાથે રૂમમાં હોતી ત્યારે તેનો દેવર તેના દરવાજે આવીને ઊભો રહેતો. પરંતુ પ્રિયા કંઈ બોલી શકતી નહોતી, કારણ કે તેના પતિનું અવસાન થયું હતું અને ઘરનો બધો ભાર તેના દેવર પર આવી ગયો હતો. તેના દેવરનું નામ કમલ હતું, જે ખૂબ જ ગોરો અને આકર્ષણ હતો. જોકે પ્રિયાએ ક્યારેય તેની સાથે વાત કરી નહોતી. એક રાત્રે ઘરે ફક્ત તે બે જ હતા. પ્રિયા તેના બાળકને પાન કરાવી રહી હતી. કમલ તેના રૂમમાં આવ્યો અને બાળકને પ્રિયાથી અલગ કરી દીધું. અને પછી પ્રિયા પોતે ખૂબ જ સુંદર હતી. તેના માતા પિતા તેના વિશે ખૂબ જ ચિંતિત હતા. તે એટલી સુંદર હતી કે જે કોઈ તેને જોશે તે મંત્રમુગ્ધ થઈ જશે. તેથી તેના માતા પિતા 18 વર્ષની થતા જ તેના માટે યોગ્ય વ્યક્તિ શોધવા લાગે. જો કે પ્રિયા તેના માતા પિતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવા તૈયાર ન હતી, કારણ કે તેના શાળાના દિવસોથી જ અભયના નાના છોકરા સાથે ખૂબ પ્રેમ કરતી. તેથી તે અભય સાથે લગ્ન કરવા માંગતી હતી. જો કે અભય તેના જેટલો સુંદર ન હતો, તેથી પ્રિયાના માતા પિતા તેને પસંદ ન કરતા અને તે પ્રિયા માટે એક સારા ગોરા ચામડીના છોકરાની શોધમાં હતા. પ્રિયાના પિતા ખૂબ જ કડક સ્વભાવના હતા. તેમણે પ્રિયાને પહેલેથી જ કહી દીધું હતું કે જો તે અભય સાથે લગ્ન કરશે તો આ ઘરના દરવાજા તેના માટે હંમેશા માટે બંધ થઈ જશે. તે દરમિયાન અભયનો પરિવાર લગ્નથી ખુશ હતો. અભયની માં કહેતી કે પ્રેમમાં પડવું એ ગુનો નથી. અભયની માં, તેની માં અને તેનો નાનો ભાઈ કમલ અભયના ઘરે રહેતા હતા. પ્રિયા ઈચ્છતી હતી કે અભય સાથે તેના લગ્ન શાંતિપૂર્ણ અને બંને પરિવારોની સંમતિથી થાય, પરંતુ એવું થયું નહીં. તેથી કોઈ કારણસર તેણીએ તેના પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરવા પડ્યા. લગ્ન પછી જ્યારે તે અભયના ઘરે પહોંચી ત્યારે તેની સાસુએ તેને સાંત્વના આપી. ચિંતા ના કર દીકરી, બધું સારું થઈ જશે. પરંતુ પ્રિયાના સાસુ પણ જાણતા હતા કે પ્રિયાના પિતાનો ગુસ્સો ક્યારેય શાંત થશે નહીં. પ્રિયાને રિયામની એક નાની બહેન અને તેના પિતા ઈચ્છતા હતા કે પ્રિયા ઝડપથી સારા માણસ સાથે લગ્ન કરે. પરંતુ પ્રિયાના પ્રેમમાં લગ્નથી હવે રિયાના લગ્ન માટે મુશ્કેલીઓ ઊભી થાય. પ્રિયાને લાગતું હતું કે અભય સાથે લગ્ન કરવાથી તેનું જીવન સુખી રહેશે, પણ તેને ખબર નહોતી કે ભાગ્યમાં તેના માટે કંઈક બીજું જ લખેલું છે. પ્રિયા અને અભયના લગ્નથી તેની સાસુ ખૂબ જ ખુશ હતી. તેથી તેણે આખા ઘરને ફૂલો અને રોશનીથી સજાવ્યું. પ્રિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, છતાં તેણીને અંદરથી એક ઊંડી અસ્વસ્થતા અનુભવાતી હતી. લગ્ન પહેલા તેના સાસરિયાઓ કેવા હશે તે દરેક છોકરીને ડર હોય છે. પ્રિયાને તેના પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈને લગ્ન પહેલા એકવાર તેની સાસુને મળી, પરંતુ પછી પ્રિયાએ પોતાને ખાતરી આપી કે જે કંઈ થશે તે સારા માટે જ થશે. અભય એક મધ્યવર્ગીય પરિવારમાંથી આવતો હતો, પરંતુ જ્યારે પ્રિયા લગ્ન કરી તેના સાસુ સસરાના ઘરે પહોંચી ત્યારે તેની સાસુ અને સાસરા તેનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કર્યું. આમ પ્રિયાના અભય સાથે લગ્ન કરવાનું સપનું સાકાર થઈ ગયું. હવે તેના લગ્નની રાત્રે દરેક છોકરીની જેમ પ્રિયાની પણ ઘણી ઈચ્છાઓ હતી, અને આજે તે બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની જ હતી. પ્રિયા તેના રૂમમાં જવાની તૈયારીમાં હતી ત્યારે તેની સાસુએ તેને દૂધનો ગ્લાસ આપ્યો અને કહ્યું કે અભય આવે ત્યારે તેને આપો. પ્રિયા તેની સાસુ શું કહી રહી છે તે સમજી ગઈ અને સંમત થઈ ગઈ. પછી તે રૂમમાં ગઈ. અંદર તેને જોયું કે આખો ઓરડો ફૂલોથી શણગારેલો હતો. તેને દૂધનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને પલંગ પર બેઠી
ભલે પ્રિયાએ અભય સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, છતાં પણ તેણીને થોડી આશંકા હતી. લગ્ન પહેલા તેણીએ તેની સાથે ઘણી વાતો કરી હતી, છતાં તેણીને ખબર નહોતી કે શું કહેવું. પ્રિયા તેના પતિ અભયના રૂમમાં આવવાની રાહ જોતી હતી. તે પલંગ પર શાંતિથી બેઠી, પરંતુ તેના મનમાં ઘણા વિચારો દોડી રહ્યા હતા. થોડી વાર પછી અભય રૂમમાં પ્રવેશ્યો. તેને જોઈને પ્રિયાનું હૃદય ધબક્યું. તેના કપાળ પર પડસેવો ટપકવા લાગ્યો. દેવતાની સાથે જ અભય ધીમેથી તેની બાજુમાં બેઠો અને કહ્યું, શું થયું પ્રિયા? તું આજે ખૂબ જ નર્વસ લાગે છે. અભય સમજી ગયો કે તેમના પ્રેમ લગ્ન હોવા છતાં પ્રિયા હજુ પણ તેના પરિવાર વિશે ચિંતિત હતી. તેથી તેણે તેનો હાથ પકડીને કહ્યું, પ્રિયા, હું તને વચન આપું છું કે હું આખી જિંદગી તારી સાથે રહીશ. તને ખુશ રાખવા માટે હું હંમેશા મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ અને તારી આંખોમાં એક પણ આંસુ ક્યારેય આવવા દઈશ નહીં. અભયના શબ્દો સાંભળીને પ્રિયાએ તેની તરફ પ્રેમથી જોયું. તેની આંખો તેના માટે અપાર પ્રેમ દર્શાવતી હતી. તો તેનો ડર ગાયબ થઈ ગયો. હવે તો બીજા દિવસે સવારે પ્રિયા દરવાજો ખખડાવવાના અવાજથી જાગી ગઈ. જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે તેની સાસુ ત્યાં ઊભી હતી. તે બોલી, પ્રિયા, આજે તારું મોં દેખાઈનું સમારંભ છે. જલ્દી તૈયાર થઈને નીચે આવો અને અભયને પણ જગાડ. તેની સાસુ ગયા પછી પ્રિયાએ દરવાજો બંધ કર્યો અને અભયને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે રાત્રે અભય જાગી શક્યો નહીં. તેણે કહ્યું, પ્લીઝ પ્રિયા, મને થોડો વધુ સમય સુવા દો. તો પ્રિયાએ ઉતાવળમાં જવાબ આપ્યો, ના મમ્મી, હમણાં જ આવી હતી. તેને કહ્યું કે આજે મોં દેખાઈનું સમારંભ છે, તેથી આપણે ઝડપથી તૈયાર થઈને નીચે જવું પડશે. તેણે એક જ શ્વાસમાં બધું સમજાયું. પરંતુ તે દિવસે અભય ખાસ કરીને સારા મૂડમાં હતો, તેથી અભય પણ સ્નાન કરીને તૈયાર થઈ ગયો. પછી બંને હોલમાં ગયા, જ્યાં બધા મહેમાનો રાહ જોઈ રહ્યા હતા. પહેલા તેઓએ સાથે નાસ્તો કર્યો, પછી વિધિ શરૂ થઈ. પ્રિયાને જોનાર દરેક સ્ત્રી તેની સુંદરતાના વખાણ કરી રહી હતી. વિધિ દરમિયાન પ્રિયાએ જોયું કે તેનો દેવર કમલ તેને વિચિત્ર રીતે જોઈ રહ્યો હતો, પરંતુ તેને લાગ્યું કે તેની કલ્પના હોઈ શકે છે, કારણ કે તેને તેની પહેલી વાર યોગ્ય રીતે જોઈ હતી. પ્રિયા માટે તે ખૂબ જ વ્યસ્ત દિવસ હતો, પરંતુ તે ખૂબ જ ખુશ હતી, કારણ કે તેના લગ્નના સપના આખરે સાકાર થઈ રહ્યા હતા. તેણીને હંમેશા ડર હતો કે કોઈ તેની ખુશી પર નજર નાખશે, પરંતુ તેણીએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેનો ડર સાકાર થશે. જો કે અભયને ઘણીવાર કામ માટે બીજા શહેરોમાં જવું પડતું હતું. લગ્ન પછી બધું બરાબર ચાલી રહ્યું હતું. 7 મહિના પછી અભય ફરી એકવાર ઓફિસના કામ માટે બહાર ગયો, તો રસ્તામાં તેને એક ભયંકર અકસ્માતનો સામનો કરવો પડ્યો, જેમાં તેનું મોત થયું. તે દિવસ પ્રિયાના જીવનનો સૌથી કાળો દિવસ હતો. આ સમાચાર સાંભળીને પ્રિયા ખૂબ જ ભાંગી પડી. તે માની શકતી નહોતી કે અભય હવે આ દુનિયામાં નથી. તેનું મન તેને સ્વીકારવા માટે તૈયાર નહોતું. અભય હંમેશા કહેતો હતો કે ત્યાં સંબંધને સાથ જીવન વર્ષા સાચવશે. તેને આટલી જલ્દી કેવી રીતે છોડી શકે? તે સાંજે જ્યારે અભયનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો, ત્યારે પ્રિયાનું હૃદય તૂટી ગયું. તેના સાસુ પર તેના પુત્ર માટે ખૂબ રડી પડ્યા. જ્યારે પ્રિયાના માતા પિતાને આ સમાચાર મળ્યા, ત્યારે તેઓ બધું ભૂલી ગયા અને અભયના અંતિમ સંસ્કાર કરવા આવ્યા. પ્રિયાએ રડીને તેના માતા પિતાને કહ્યું, માં, તમારા આશીર્વાદ વિના મારા લગ્ન સફળ પણ થઈ શક્યા નહીં. તો તેના માતા પિતા તેને ભેટી પડ્યા અને કહ્યું, ના દીકરી, ભલે માતા પિતા તેમના બાળકોથી ગમે તેટલા ગુસ્સે હોય,
તેઓ તેમને ક્યારેય શ્રાપ નથી આપતા, પરંતુ એ પણ સાચું છે કે ભાગ્યમાં લખેલું કોઈ બદલી શકતું નથી. અભયના અંતિમ સંસ્કાર નજીકના સ્મશાન ગૃહમાં બધાની હાજરીમાં કરવામાં આવ્યા હતા. 3 દિવસ પછી પ્રિયાના માતા પિતાએ જવાની તૈયારી શરૂ કરી. જતા જતા તેઓએ પ્રિયાને ગળે લગાવી અને તેને વિદાય આપી. જતા જતા પ્રિયાના માતા પિતાને તેને આશીર્વાદ આપ્યા અને ઘરે ગયા. આગામી 3 અઠવાડિયા વીતી ગયા. 3 અઠવાડિયા પછી પ્રિયાના માતા પિતા ફરીથી તેને મળવા આવ્યા. પ્રિયા તેને રૂમમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે તેને અચાનક ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગઈ. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે હોસ્પિટલમાં હતી. ભાનમાં આવતાની સાથે ડોક્ટરે તેની તપાસ કરી અને કહ્યું કે પ્રિયા, આજથી તારે તારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે તું માં બનવાની છે. આ સમાચાર સાંભળીને પ્રિયાને ખબર નહોતી કે તેને ખુશ થવું જોઈએ કે દુઃખી. જો કે શરૂઆતમાં તે ખૂબ જ ખુશ થઈ, પરંતુ પછી તેણે વિચાર્યું કે તેના ભાવિ બાળકને પિતાનો સહારો નહીં મળે. તેના માતા પિતા પણ આ વિશે વિચારીને ઉદાસ દેખાતા હતા, પરંતુ પ્રિયાના સાસુ તો આ સાંભળીને ખૂબ ખુશ થયા. પછી તે પ્રિયાની પાસે આવીને કહ્યું કે દીકરી, આ બાળક મારા દીકરાનું છેલ્લું ચિહ્ન હશે, તો હવે તારે અને આ બાળકની સારી સંભાળ રાખવી જોઈએ. જ્યારે પ્રિયાને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી ત્યારે તેની સાસુએ તેની નજર ઉતારી તેનું સ્વાગત કર્યું. આટલા લાંબા સમય પછી તેની સાસુનું સ્મિત જોઈને પ્રિયામાં ખુશી ફેલાઈ ગઈ. પરંતુ જ્યારે તેના માતા પિતા તેને લેવા આવ્યા ત્યારે આ ખુશી ઉદાસીમાં ફેરવાઈ ગઈ. પ્રિયાના માતા પિતાએ પછી કહ્યું કે પ્રિયા, તું હજુ ખૂબ નાની છે, તારી આગળ તારી આખી જિંદગી છે અને આ બાળકને એકલા ઉછેરવાનું ખૂબ મુશ્કેલ બનશે. તેથી બાળકનો ગર્ભપાત કરાવ, તે પછી અમે તારા લગ્ન એક સારા પરિવારમાં કરીશું. આ સાંભળીને તેની સાસુનો ચહેરો પડી ગયો. પછી તેણે કહ્યું કે આ બાળક મારા દીકરાની છેલ્લી નિશાની છે. પ્રિયા, બાળકને ગર્ભપાત ન કરાવ. પછી તેણે તેની સાસુનો તેના દીકરા માટેનો પ્રેમ જોયો. પ્રિયાના હૃદયમાં પણ તેના બાળક માટેનો પ્રેમ જાગ્યો. પછી તેણે તેના માતા પિતાને કહ્યું કે ભલે અભય હવે નથી, પણ હું આ ઘર ક્યારેય છોડીશ નહીં. હું મારું બાકીનું જીવન મારા બાળક સાથે વિતાવીશ. પ્રિયાના પિતાએ ગુસ્સામાં જવાબ આપ્યો, તું હજી ખૂબ નાની છે. એકલી સ્ત્રી માટે આટલા નાના બાળકને ઉછેરવું સહેલું નથી. ભવિષ્યમાં તું એકલી બાળકનું શિક્ષણ અને ખર્ચ કેવી રીતે ચલાવીશ? આ સાંભળીને તેની સાસુએ કહ્યું કે સંબંધી, તેની ચિંતા તો બિલકુલ ન કરો. જો આ બાળક આ દુનિયામાં આવશે તો હું મારા નાના દીકરા કમલના લગ્ન પ્રિયા સાથે કરાવીશ. આ સાંભળીને પ્રિયાએ આશ્ચર્યથી તેની સાસુ તરફ જોયું. તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેનું જીવન તેને આટલી હદ સુધી પહોંચાડશે, પણ હવે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આ સાંભળીને પ્રિયાના માતા પિતા સંતુષ્ટ થઈ ગયા અને કહ્યું કે ઠીક છે, જો પ્રિયા તમારા નાના દીકરા સાથે લગ્ન કરે છે તો અમને કોઈ વાંધો નથી. આ સાંભળીને તેઓ પ્રિયાને આશીર્વાદ આપીને ઘરે ગયા. તેના માતા પિતા ગયા પછી પ્રિયા શાંતિથી તેના રૂમમાં ગઈ અને અભયને યાદ કરીને રડવા લાગી. હવે તે વિચારી રહી હતી કે અભય તેના બાળકના સમાચાર સાંભળીને કેટલો ખુશ થાય, પણ તેને ક્યારે કલ્પના પણ નહોતી કરી કે તેના ભાગ્યમાં આવું લખાશે. પણ હવે તેને તેના બાળક માટે જીવવું પડ્યું. આ વિચારીને ધ્યાનમાં રાખીને પ્રિયાએ પોતાનું સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાનું શરૂ કર્યું.
તે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક ખોરાક ખાવા લાગી અને હળવી કસરત કરવા લાગી. અભયના ગયા પછી તેનો ભાઈ કમલ હવે ઘરનો ખર્ચો ઉઠાવવા લાગ્યો. તે એક મોટી બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતું હતું અને તેનો પગાર તે પણ સારો હતો. જોકે પ્રિયા તેની સાથે વધારે વાત કરતી ન હતી, કારણ કે તે હંમેશા તેના કામમાં વ્યસ્ત રહેતો હતો. કમલને જોઈને પ્રિયા ઘણીવાર વિચારતી કે શું તે ખરેખર તેની સાથે લગ્ન કરશે, પરંતુ તે સમયે તેના માટે કોઈ લાગણી નહોતી. તે સમયે તે ફક્ત તેના બાળક માટે તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી. ગર્ભાવસ્થા દરમિયાન તેની સાસુ પ્રિયાની દિવસ રાત સેવા કરતી હતી. તેને ઘરનું કોઈ કામ કરવા દેતી નહોતી. આ રીતે 9 મહિના પસાર થયા અને પ્રિયાના પ્રસ્તુતિ દિવસ આવ્યો. પછી તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તેના નાના પુત્રને જોઈને પ્રિયાની સાસુ ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે આખા વિસ્તારમાં મીઠાઈઓ વહેંચી. 5 દિવસ પછી જ્યારે પ્રિયાને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી, ત્યારે તેની સાસુએ તે પુત્રનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. પ્રિયાના માતા પિતા પણ તેમના દીકરીના પુત્રના જન્મની ઉજવણી કરવા માટે તેને મળવા આવ્યા હતા. તેઓ પ્રિયા માટે સાડી અને બાળકો માટે ઘણા બધા કપડાં અને રમકડા લાવ્યા હતા. પ્રિયાને આ બધું જોઈને ખૂબ જ આનંદ થયો, પણ પછી તેને અભય યાદ આવ્યો. તે વિચારીને ખોવાઈ ગઈ કે જો અભય આજે અહીં હોત તો તે પણ તેના પુત્ર માટે ઘણા બધા કપડાં અને રમકડા લાવ્યું હોત. આ વિશે વિચારતા વિચારતા તેની આંખોમાં આંસુ આવી ગયા. તે જ સમયે પ્રિયાના માતા પિતાએ તેની સાસુને કહ્યું કે હવે પ્રિયાએ બાળકનો જન્મ થયો છે, તો તમે તમારા નાના દીકરા કમલના લગ્ન પ્રિયા સાથે ગોઠવી શકો છો. પ્રિયાની સાસુએ જવાબ આપ્યો, બિલકુલ ચિંતા ના કરશો. મને મારું વચન ખૂબ સારી રીતે યાદ છે, કારણ કે પ્રિયાની સાસુએ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં તેના નાના દીકરા કમલ સાથે તેના લગ્ન ગોઠવી દેશે. પછી થોડા દિવસો વીતી ગયા, પરંતુ પ્રિયાને ચિંતા થવા લાગી કે કમલ લગ્નનો ઇનકાર કરી શકે છે. પ્રિયાએ પહેલા ક્યારેય કમલ પાસેથી તેના લગ્ન વિશે કંઈ સાંભળ્યું નહોતું. તેણે ફક્ત તેની સાસુ પાસેથી જ સાંભળ્યું હતું. તો જો કમલના ના પાડે તો પ્રિયા ક્યાં જશે અને તેને તેના બાળકને કોણ સ્વીકારશે? આ ચિંતા તેને દિવસ રાત સતાવતી હતી. એક રાત્રે પ્રિયા પાણી પીવા માટે બહાર ગઈ. તે ઊભી થઈ અને રસોડામાં ગઈ. તે જ સમયે તેને તેના સાસુને તેના રૂમમાં વાત કરતા સાંભળ્યા. તેથી પ્રિયા બહાર નીકળી ગઈ. તે તેની સાસુના રૂમમાં ગઈ અને દરવાજા પર સાંભળ્યું. તેની સાસુ કમલ સાથે લગ્નની ચર્ચા કરી રહી હતી, પરંતુ કમલ ના પાડી રહ્યો હતો. તેણે તેની માને કહ્યું કે પ્રિયા મારી ભાભી છે, તો હું તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકું? પ્રિયાની સાસુએ જવાબ આપ્યો કે જો તું પ્રિયા સાથે લગ્ન નહીં કરે તો તેના દીકરા સાથે ચાલી જશે, અને મેં તેના માતા પિતાને વચન આપ્યું છે કે હું તમારા બંનેના લગ્ન કરાવીશ. પછી કમલની માએ કમલને વિનંતી કરવાનું શરૂ કર્યું કે દીકરા, આ લગ્ન માટે હા પા. જો તું પ્રિયા સાથે લગ્ન કરશે તો તારા ભાઈના દીકરાને પિતાનો સહારો મળશે. શું તને નથી લાગતું કે તારા ભાઈના દીકરાને સારું જીવન મળવું જોઈએ અને તારા ભાઈની આત્મને શાંતિ મળવી જોઈએ? પ્રિયાની સાસુએ કમલને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ કમલ એક પણ શબ્દ બોલ્યો ન. કમલનું મૌન જોઈને પ્રિયા શાંતિથી તેના રૂમમાં પાછી ફરી અને ફરીથી તે અભયને યાદ કરી રડવા લાગી. હવે તે પોતાના જીવનને મુશ્કેલીઓથી ભરેલું વિચારીને ખૂબ જ દુઃખી થઈ ગઈ. પ્રિયાએ પોતાના જીવન માટે ઘણા સપના જોયા હતા, પણ તે સપના પૂરા થાય તે પહેલા ચકનાચૂર થઈ ગયા. હવે તે પોતાના દીકરા સાથે ક્યાં જશે? તેને અને તેના બાળકને
કોણ સ્વીકારશે તે રડી પડી અને સૂઈ ગઈ. બીજા દિવસે સવારે તે મોડી ઉઠી. ઘર ફૂલોથી શણગારેલું હતું અને બહાર મંડપ બંધાઈ રહ્યો હતો. આ બધું જોઈને પ્રિયાએ તેની સાસુને પૂછ્યું, જેમણે કહ્યું કે આજે કમલ સાથે તારા લગ્ન છે. આનાથી પ્રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેને આશ્ચર્ય થયું, કારણ કે તેણે ગઈકાલે રાત્રે કમલને ના પાડતા સાંભળ્યું હતું. તો શું કમલ આટલી ઝડપથી લગ્ન માટે કેવી રીતે સંમત થઈ ગયો? પરંતુ તે તેની સાસુને કંઈ પૂછી શકી નહીં. બસ તેની સાસુએ તેને એક સુંદર લગ્નની સાડી આપી અને કહ્યું કે તારા લગ્નની સાડી છે, તેને પહેર અને જલ્દી તૈયાર થઈ જા. દીકરી સાડી જોઈને પ્રિયા ફરીથી અભયની યાદોમાં ખોવાઈ ગઈ. તે વિચારવા લાગી કે જો અભય આજે જીવતો હોત તો તેને આ સાડી ફરીથી પહેરવાની જરૂર ન હોત. પરંતુ હવે ભાગ્યમાં જે લખેલું છે તેને કોઈ બદલી નથી શકતું. પ્રિયાએ બીજી વાર તે સાડી પહેરી હતી અને તે પહેરતી વખતે તે પોતાના ભાગ્ય પર ગુસ્સે થઈ ગઈ. થોડી વાર પછી જ્યારે તે તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી ત્યારે તેની સાસુ તેને મંડપ તરફ લઈ ગઈ. પછી તેની નજર કમલ પર પડી. મંડપમાં બેઠો કમલ એકદમ ઉદાસ દેખાતો હતો. તેના ચહેરા પર ખુશીનો કોઈ પતો ન હતો અને તે માથું નમાવીને શાંતિથી બેઠો હતો. એવું લાગતું હતું કે તેને આ લગ્નમાં બળજબરીથી જોડાવામાં આવ્યો છે. આ બધું જોઈને પ્રિયાને ખ્યાલ આવ્યો કે તેને પણ આ લગ્નમાં બળજબરીથી જોડાવામાં આવી છે. પ્રિયા અને કમલના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. પ્રિયાના માતા પિતા પણ હાજર હતા. લગ્ન પછી તો એ વડીલોના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. તે રાત્રે જ્યારે તેની સાસુએ પ્રિયાને કમલના રૂમમાં મોકલી ત્યારે તે ખૂબ જ ગભરાઈ ગઈ, કારણ કે તેણીને ખબર નહોતી કે કમલ તેની સાથે કેવું વર્તન કરશે. તેથી આ રાત તેના જીવનની સૌથી વિચિત્ર રાત હોઈ શકે છે. આ વિચારીને તે ખૂબ જ પરેશાન થઈ ગઈ. છતાં પ્રિયા શાંતિથી પલંગ પર બેસી ગઈ અને કમલના આવવાની રાહ જોઈ. રાતનો 1 વાગ્યાનો સમય હતો, પણ કમલ હજુ પણ રૂમમાં આવ્યો નહોતો. કમલ 1:30 વાગ્યા રૂમમાં પ્રવેશ્યો ત્યારે જાગતી હોવા છતાં તેને પ્રિયાને કંઈ કહ્યું નહીં. પ્રિયાએ પણ તેને કંઈ કહ્યું નહીં, કારણ કે તેમનો સંબંધ બદલાઈ ગયો હતો અને તેઓ પતિ પત્ની બની ગયા હતા. છતાં તેમની વચ્ચે પતિ પત્નીના સંબંધનો કોઈ પત્તો ન હતો. પછી કમલે શાંતિથી પલંગ પરથી ઓશીકું ઉપાડ્યું અને બાલ્કનીમાં સૂઈ ગયો. પ્રિયા તેના વર્તનથી ખૂબ જ પરેશાન હતી, છતાં તે તેને કંઈ કહી શકી નહીં અને શાંતિથી સૂઈ ગઈ. જ્યારે પ્રિયા બીજા દિવસે સવારે જાગી ત્યારે કમલ ફ્રેશ થઈને ચાલ્યો ગયો હતો. જો કે પ્રિયા જાણતી હતી કે કમલને આ સંબંધ સ્વીકારવામાં ખૂબ જ મુશ્કેલી પડશે. તે એ પણ જાણતી હતી કે ચૂપ રહેવાથી તો કઈ ઉકેલ નહીં આવે. તે રૂમમાંથી બહાર આવતાની સાથે તેની સાસુએ તેનો દીકરો તેને સોંપી દીધો અને કહ્યું કે તારો દીકરો આખી રાત જાગ્યો છે, તે હવે સૂઈ ગયો છે, તેનું ધ્યાન રાખજે. પ્રિયાના દીકરાને ગાઢ નિંદ્રા હતી. જેવી તેણે તેને પોતાના હાથમાં લીધો કે તરત જ તે જોરથી રડવા લાગ્યો. પ્રિયાએ તેની સાસુને કહ્યું કે કદાચ તેને ભૂખ લાગી હશે. આટલું કહીને પ્રિયા તેના બાળકને લઈને રૂમમાં ગઈ. જ્યારે પ્રિયા તેના દીકરાને ખવડાવી રહી હતી ત્યારે કમલ રૂમમાં પ્રવેશ્યો. તે આવ્યો પણ તેને જોઈ કદાચ તેને થોડી અસ્વસ્થતા અનુભવાઈ, કારણ કે આવું પહેલા ક્યારેય બન્યું નહોતું. તે હંમેશા બાળકને દૂધ પીવડાવવા માટે તેના રૂમમાં જ હતી. પણ પછી કમલે પ્રિયા તરફ જોયું અને માથું નીચું કર્યું અને ચાલ્યો ગયો. થોડા દિવસ આ રીતે પસાર થઈ ગયા. કમલને પ્રિયાના દીકરા સાથે ખૂબ પ્રેમ થઈ ગયો હતો. તે તેના માટે
નવા રમકડા લાવતો હતો અને તેના પર પિતાનો પ્રેમ વરસાવતો હતો. પરંતુ અત્યાર સુધી પ્રિયા અને કમલ એકબીજા માટે અજાણ હતા. એક રાત્રે પ્રિયાની તબિયત સારી નહોતી. તેને ખૂબ જ તાવ આવ્યો હતો અને તેનો દીકરો ભૂખથી જોરથી રડી રહ્યો હતો. પ્રિયાએ તેને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. તે જ સમયે કમલ રૂમમાં પ્રવેશ્યો અને ત્યાં જ ઊભો રહ્યો. પ્રિયાને ખૂબ શરમ આવી. કમલે તેની બાજુમાં ઊભેલો જોઈને પણ કમલ ત્યાં જ ઊભો રહ્યો. પ્રિયાને તેનું વર્તન બિલકુલ ગમ્યું નહીં. તે કંઈ બોલે તે પહેલા કમલે બાળકને પોતાની પાસે લઈ લીધું અને કહ્યું કે તમે મને ખોટું સમજી રહ્યા છો, પણ હું અહીં તમને કહેવા આવ્યો છું કે તમને ખૂબ તાવ છે. બાળકને દૂધ પીવડાવવું યોગ્ય નથી, નહીતર તે બીમાર પણ થઈ શકે છે. પછી કમલ બાળકને બહાર લઈ ગયો અને પોતે પાવડરનું દૂધ બનાવીને તેને પીવડાવવાનું શરૂ કર્યું. આ જોઈને પ્રિયાને પોતાની ભૂલ સમજાય. તે તરત જ ઊભી થઈ અને બહાર ગઈ. તેણે કમલને પ્રેમથી તેના દીકરાને ખવડાવતા જોયું. પ્રિયા કમલ પાસે માફી માંગવા ગઈ, પરંતુ તે ગુસ્સાથી ઉઠીને ચાલ્યો ગયો. પ્રિયા અને કમલ વચ્ચેનું અંતર ઘટવાનું તો કોઈ સંકેત નહોતું, પરંતુ આજે કમલના વર્તનથી પ્રિયાને સમજાયું કે તેના દીકરાને ખૂબ પ્રેમ કરે છે. પ્રિયા અને કમલના લગ્નને 2 મહિના થઈ ગયા હતા. એક જ રૂમમાં રહેવા હોવા છતાં તેઓ અલગ રહેતા હતા. કમલ લિવિંગ રૂમમાં સોફા પર સૂતો હતો, જ્યારે પ્રિયા તેના દીકરા સાથે પથારીમાં હતી. ત્યારે એક દિવસ તેની સાસુએ તેને પૂછ્યું કે પ્રિયા, શું તું અને કમલના લગ્નથી ખુશ છો? પ્રિયા સમજી ગઈ કે તે શું પૂછી રહી છે. તેણી નાના માથું હલાવ્યું. આ જોઈને તેની સાસુએ કહ્યું, આ બિલકુલ યોગ્ય નથી. મેં વિચાર્યું હતું કે લગ્ન પછી કમલ આપમેળે તને સ્વીકારશે, પણ હવે મને લાગે છે કે તે મારી ભૂલ હતી. હવે જ્યારે તમે પરિણીત છો ત્યારે હું સૂચન કરું છું કે તમે કમલ સાથે આ વિશે વાત કરો અને આ સંબંધને આગળ વધારો. કદાચ તે તમારી લાગણીઓ સમજી શકશે. જો તમે હવે પતિ પત્ની છો અને કોઈ દિવસ તમારે આ સંબંધને આગળ તો વધારવું જ પડશે. આ સાંભળીને પ્રિયાને પણ લાગ્યું કે તેની સાસુ જે કહી રહી હતી તે સાચું છે. તેથી તે રાત્રે તે રૂમમાં કમલની રાહ જોઈ રહી હતી. જ્યારે કમલ રૂમમાં પ્રવેશ્યો અને પ્રિયાને તેની રાહ જોઈ ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. પરંતુ પ્રિયાએ હિંમત ભેગી કરીને કહ્યું કે મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. કમલે જવાબ આપ્યો, હા કહો, હું સાંભળી રહ્યો છું. પ્રિયાએ પછી પૂછ્યું, આવું ક્યાં સુધી ચાલશે? આપણે ક્યાં સુધી એકબીજાથી દૂર ભાગતા રહીશું? અમારા લગ્નને 2 મહિના થઈ ગયા છે. આ સાંભળીને કમલે ગુસ્સામાં કહ્યું, મેં મારી માને કહેવાથી લગ્ન કર્યા છે, જેથી તું મારા ભાઈના દીકરાને તેની માંથી દૂર ન લઈ જાય. પ્રિયાએ કમલનો હાથ પકડીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે તેનો હાથ હટાવ્યો અને કહ્યું કે ફરી ક્યારે મને સ્પર્શ કરવાનો પ્રયાસ ન કર. મેં ફક્ત મારા ભાઈના દીકરા માટે લગ્ન કર્યા છે, જેથી હું તેના પિતા જેવો પ્રેમ આપી શકું. તે ઉપરાંત હું આ સંબંધને ક્યારે આગળ લઈ જઈ શકું નહીં. આ સાથે કમલ ગુસ્સાથી રૂમમાંથી બહાર નીકળી ગયો. તે જ સમયે તેની માં તેનો હાથ પકડીને તેને પાછો અંદર લઈ ગઈ. હકીકતમાં જ્યારે કમલ અને પ્રિયા વાત કરી રહ્યા હતા ત્યારે તેની સાસુ બહાર ઊભી હતી અને તેમની વાતચીત સાંભળી રહી હતી. પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ તેના જીવનની મુશ્કેલીઓ પર વિચાર કર્યો. તેણીએ તેના આંસુ લૂછ્યા અને નક્કી કર્યું કે તે હવે આ ઘરમાં નહીં રહે. તે કમલને છૂટાછેડા આપીને તેના માતા પિતાના ઘરે રહેશે. જો કે પ્રિયા જાણતી હતી કે તેણીની ચિંતા હતી
કે આ નિર્ણય તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ લાવશે, પરંતુ હવે તે દરેક મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર હતી. રાત્રિના 12 વાગ્યા હતા. જ્યારે કમલ રૂમમાં આવ્યો ત્યારે પ્રિયાએ તેને કહ્યું કે ચાલો આપણે બંને એકબીજાને છૂટાછેડા આપીશું. આનાથી તમે આ સંબંધમાંથી મુક્ત થશો અને મારે તમારા પર મારી અને મારા દીકરાની જવાબદારીઓનો બોજ પણ નહીં મૂકવો પડે. આ સાંભળીને કમલે પ્રિયાને પલંગ પર બેસાડી અને તેના પગ પાસે બેસીને માફી માંગવા લાગ્યો. પણ પ્રિયાને સમજાયું નહીં કે કમલને અચાનક શું થયું. પછી તેને જોયું કે તેની સાસુ કમલની પાછળ ઊભી હતી. પછી તેની સાસુએ હાથ જોડીને પ્રિયા પાસે માફી માંગી અને કહ્યું કે પ્રિયા દીકરી, કમલને એક છેલ્લી તક આપો. કમલે પ્રિયાનો હાથ પકડીને કહ્યું, મને માફ કર પ્રિયા, મેં તારી સાથે કરેલા બધા ખરાબ કાર્યો માટે મને માફ કર. તને ખબર છે કે તું મારા મોટા ભાઈની પત્ની, મારી ભાભી હતી, તેથી મારી પત્ની તરીકે સ્વીકારવા માટે મારી જાતને તૈયાર કરી શક્યો નહીં. પણ હવેથી હું આ સંબંધને આગળ વધારવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. મને થોડો સમય લાગી શકે છે. આ કહેતા કમલની આંખોમાં આંસુ આવી ગયા. પોતાના મોટા ભાઈ અભયને યાદ કરીને તેણે કહ્યું કે જો મારો ભાઈ આજે જીવતો હોત તો આ બધી મુશ્કેલીઓ ઊભી ન થાય. કદાચ આપણે આપણા જીવનમાં ખુશ હોત. અભયનું નામ સાંભળીને પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેણે કમલને કહ્યું કે ઠીક છે, હું તમને ચોક્કસ એક તક આપીશ, પરંતુ જ્યાં સુધી આપણે પતિ પત્નીના સંબંધને સંપૂર્ણપણે સ્વીકાર ન લઈએ ત્યાં સુધી આપણે ઓછામાં ઓછી મિત્રતા તો જાળવી શકીએ છીએ. કારણ કે જ્યાં સુધી આપણે એકબીજા સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી આપણે એકબીજાને સમજી શકીશું નહીં. કારણ કે આપણે આત્મહત્યાએ આપણી વચ્ચે અંતર બનાવ્યું છે. એટલા માટે તેની સાસુ આગળ આવી અને પ્રિયાના કપાળ પર ચુંબન કર્યું. તેણે કહ્યું કે દીકરી, તમારા બંને પતિ પત્ની તરીકે તમારા સંબંધમાં આગળ વધવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ. અને બીજું શું જોઈએ છે? ફક્ત મારા બાળકો ખુશ રહે, બસ એટલું જ પૂરતું છે. તેની સાસુ રૂમમાંથી નીકળી ગઈ. આ પછી કમલનું વર્તન ધીમે ધીમે બદલાતું ગયું. જેમ જેમ તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા, ટૂંક સમયમાં તેમની વચ્ચેનું અંતર ઓછું થઈ ગયું અને તેઓ ધીમે ધીમે નજીક આવતા ગયા. એક દિવસ કમલ પ્રિયાને ફરવા માટે બહાર લઈ ગયો. પ્રિયા પહેલીવાર કમલ સાથે તેની બાઇક પર બહાર ગઈ હતી. તે દિવસે કમલ ક્યારેક ધીમેથી બાઇક ચલાવતો અને ક્યારેક અચાનક જોરથી બ્રેક મારતો અને પ્રિયા તેની નજીક આવી જતી. પરંતુ જ્યારે પ્રિયાએ અરીસામાં જોયું ત્યારે તેણે કમલના ચહેરા પર એક પ્રેમ જોયો. આ જોઈને તે હસવા લાગી. આનાથી કમલના ચહેરા પર એક અલગ પ્રકારનો આનંદ આવ્યો. તે સાંજે જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે પ્રિયા અંદર દોડી ગઈ, પણ તેણે ઘરમાં કોઈ જોયું નહીં. તેણીને તેના દીકરાની ચિંતા થવા લાગી. કમલ તેની પાછળથી બોલાવી રહ્યું હતું. જ્યારે કમલ નજીક આવ્યું ત્યારે પ્રિયાએ પૂછ્યું કે મારો દીકરો ક્યાં છે? કમલે જવાબ આપ્યો, તેની ચિંતા જરાય ન કર પ્રિયા, માં અને આપણો દીકરો મામાના ઘરે ગયા છે અને કાલે સવારે પાછા આવશે. ત્યારબાદ કમલ પ્રિયાને તેના રૂમમાં લઈ ગયો. દરવાજો ખોલતા જ પ્રિયાએ જોયું કે આખો ઓરડો ફૂલોથી શણગારેલો હતો. આનાથી તેણીએ આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેણે ખુશ થઈ ગઈ. તેમનો ઓરડો બરાબર તે જ ઓરડો હતો જેમાં તે લગ્ન કરીને આવી હતી. તેઓ હાથ પકડીને અંદર ગયા કારણ કે રાત તેમના માટે ખૂબ જ ખાસ હતી. અંદર ગયા પછી કમલે પ્રિયાને કહ્યું
હું આજે જાણી જોઈને તને ફરવા લઈ ગયો હતો, જેથી હું આ સરપ્રાઈઝનું આયોજન કરી શકું. પ્રિયા ખૂબ જ ખુશ થઈ ગઈ. કમલે પ્રિયાના હાથને મજબૂતીથી પકડી રાખ્યો અને કહ્યું કે હું મારા મૃત્યુ સુધી આ સંબંધને સાચવીશ. પ્રિયાએ કમલના મોં પર હાથ મૂક્યો અને કહ્યું કે કૃપા કરીને કમલ ફરી ક્યારે મૃત્યુ વિશે વાત ન કરો. આ કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા. પછી કમલે કહ્યું કે ઠીક છે બાબા, હવેથી હું એવું કંઈ નહીં કહું જેનાથી તારી આંખોમાં આંસુ આવે, પણ હું વચન આપું છું કે હવેથી હું તારી આંખોમાં એક પણ આંસુ નહીં આવવા દઉં. આ સાથે કમલે પ્રિયાને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આજે તેમના જીવનની એક નવી શરૂઆત હતી. તો મિત્રો, જો તમને પ્રિયાની કહાની ગમી હોય તો એક લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને તમારી કહાની વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવો. અને આવી જ નવી નવી કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી મજા કરો. થેન્ક યુ. બાય બાય.